નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 30 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તો ચલીએ શરૂઆત કરીએ. તો તાજેતરમાં વિશ્વ ભૂખ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો, એટલે કે વિશ્વ હંગરી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 28 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે. તો વિશ્વ ભૂખ દિવસ 28 મેએ ઉજવવામાં આવ્યો. તો તાજેતરમાં વિશ્વ ભૂખ દિવસ 28 મેએ ઉજવવામાં આવ્યો હતો અને એની થીમ તો કે સમૃદ્ધ માતાઓ અને સમૃદ્ધ વિશ્વ વગેરે એની થીમ છે. ત્યારબાદ વર્લ્ડ હંગરી ઇન્ડેક્સમાં 2023માં ભારતને કેટલામું સ્થાન મળ્યું હતું? તો કે 111મું સ્થાન મળ્યું હતું ભારતને. તો ઇન્ડેક્સ પર યાદ રાખવો. ત્યારબાદ મે મહિનાના બધા જ દિવસોનું રિવિઝન કરી લઈએ. તો કે 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે તો કે વિશ્વ ટ્રૂના દિવસ, 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ. જ્યારે 4 મે તો કે કોલ માઇલ્સ ડે. જ્યારે 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ઉજવવામાં આવે છે. 5 મેની વાત કરીએ તો વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 7 મે તો કે વિશ્વ અસ્થમા દિવસ, વિશ્વ એથ્લેટિક દિવસ અને 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે. જ્યારે 11 મેની વાત કરીએ તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. જ્યારે 12 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ ઉજવાય છે. જ્યારે 15 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ઉજવાય છે અને 16 મે તો કે પ્રકાશનો આંતરરાષ્ટ્રીય દિવસ, જ્યારે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ વગેરે 16 મેએ ઉજવવામાં આવે છે આ 3 દિવસો. ત્યારબાદ 17 મેની વાત કરીએ તો વિશ્વ હાઇપરટેન્શન દિવસ ઉજવાય છે અને 17 મે તો કે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ ઉજવાય છે. જ્યારે 17 મે તો કે રાષ્ટ્રીય લુપ્ત પ્રાણી પ્રજાતિ દિવસ ઉજવાય છે અને 18 મે તો કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અને વિશ્વ એથ્લેટિક એઇડ્સની રસી દિવસ ઉજવાય છે. જ્યારે 20 મે તો કે વિશ્વ મધમાખી દિવસ અને વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવાય છે. જ્યારે 21 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વિરુદ્ધ દિવસ અને આંતરરાષ્ટ્રીય શાહ દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 22 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ અને આંતરરાષ્ટ્રીય માળખોળ દિવસ 24 મેએ ઉજવવામાં આવે છે. આ વખતે આ પહેલી વખત ઉજવવામાં આવ્યો, એટલે કે હમણાં જ આ દિવસની શરૂઆત થઈ. ત્યારબાદ 25 મે તો કે વિશ્વ ફૂટબોલ દિવસ, એની પણ હમણાં જ શરૂઆત થઈ. આ વર્ષે UNDAC એટલે કે યુનાઇટેડ જનરલ એસેમ્બલીએ શરૂઆત કરી છે અને વિશ્વ થાઇરોઇડ દિવસ 25 મેએ ઉજવવામાં આવે છે. ત્યારબાદ આપણે 28 મે જોઈએ, વર્લ્ડ હંગરી ડે ઉજવવામાં આવે છે. તો આ મે મહિનાના દિવસો ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કેટલા નાટો દેશોએ રશિયા સામે ડ્રોન દિવાલ બનાવવા માટેની જાહેરાત કરી છે? તો 6 નાટો દેશોના જે સભ્ય છે તેને રશિયા સામે દિવાલ બનાવવાની જાહેરાત કરી છે. તો નાટો જે દેશ રશિયા સામે તેની સરહદ રક્ષા કરવા માટે ડ્રીન દિવાલ બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં નિઝાલિયા, તાલિવિયા, ઓસ્ટ્રેનિયા, પોલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વે આ વગેરે સહદેશો છે. જ્યાં હલકી કક્ષાની દિવાલ જે નોર્વેથી પોલેન્ડ સુધી વિસ્તરશે અને સરહદો સુરક્ષા પર બંદૂક અને અભ્યાસની ટેકનિકો લઈ અને એનો ઉપયોગ કરશે. તો ખાસ કરીને એટલી માહિતી નાટો વિશે યાદ રાખવી. ત્યારબાદ નાટોની માહિતી લઈ લઈએ તો કે નોર્થ એટલાન્ટિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે. તેમની રચના તો કે 1949માં થઈ હતી અને મુખ્ય મથક તો કે બેસલેર બેલ્જિયમમાં આવેલું છે અને હાલના જનરલ સેક્રેટરી જનરલ તો કે જેન્સ સ્ટોલ્ટેનબર્ગ છે અને 32મું જોડાનાર નાટોમાં તો કે સ્વીડન હતું અને 31મું તો કે ફિનલેન્ડ હતું. તો ખાસ કરીને આ સભ્ય પર યાદ રાખવા. કયા કયા? તો કે હાલ તો કે 32 સભ્ય દેશો છે. તો ખાસ કરીને એટલું નાટો વિશે યાદ રહેવું જોઈએ મિત્રો. ત્યારબાદ તાજેતરમાં ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાના નેતાઓની 9મી ત્રિપક્ષીય સમિટ ક્યાં આયોજન થયું હતું તેનું? તો કે દક્ષિણ કોરિયામાં આનું આયોજન થયું હતું. કોણ કોણ છે? તો કે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા, જેના નેતાઓની 9મી ત્રિપક્ષીય સમિટ તો કે દક્ષિણ કોરિયામાં તેમનું આયોજન થયું હતું. તો ખાસ કરીને આ 3 દેશોને યાદ રાખવા. ત્યારબાદ થોડીક સમિટો જોઈ લઈએ. આ સમિટની વાત આવી તો કે અલ સેફ્ટી એસકે તો કે સિયોલ પર બીજી કોન્ફરન્સ યોજાઈ હતી. જ્યારે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ તો કે UAEમાં યોજાઈ હતી અને વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે NDમાં યોજાઈ હતી. જ્યારે પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ તો કે બેસલેરમાં યોજાઈ હતી અને 9મો રાયસીના ડાયલોગ જે નવી દિલ્હી ખાતે યોજાયો હતો. જ્યારે પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ તો કે ગુવાહાટીમાં યોજાઈ હતી અને 7મી હિન્દ મહાસાગરીય પરિષદ તો કે પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે યોજાઈ હતી. જ્યારે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024 તો કે દુબઈમાં યોજાઈ હતી.
અને ભારત જે 2024માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિટની 47મી આવૃત્તિની અધ્યક્ષતા કરશે. જ્યારે ગાંધીનગરમાં ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો અને ફરીદાબાદમાં 9મો ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ યોજાયો હતો. જ્યારે 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિક ખાતે યોજાયો હતો અને પ્રથમ ભારતીય સ્ટીમ બોઇલર એક્સપો તો કે ગુવાહાટીમાં યોજાયો હતો. તો ખાસ કરીને આ સમિટો યાદ રાખવી અથવા તો જે સભાઓ ભરાણી એની. ત્યારબાદ તાજેતરમાં મિલિટરી જેમ્સ એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2023 માટે કોને નવાજવામાં આવ્યા છે? તો કે આ માટે રાધિકા સેનને નવાજવામાં આવ્યા છે આ એવોર્ડથી. તો ખાસ યાદ રાખવા. તો તાજેતરમાં મિલિટરી જેમ્સ એવોર્ડ ઓફ ધ યર 2023થી રાધિકા સેનને નવાજવામાં આવ્યા છે. જ્યારે મેજર રાધિકા સેન એ ભારતીય મહિલા જે પીસકીપર જે પ્રાચીન સમયથી સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં સેવા આપી રહ્યા છે અને તેને પ્રતિષ્ઠિત લશ્કરી સેવા જે વકીલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જે યુએસ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ તેમને સાચા નેતા અને રોલ મોડલ તરીકે વર્ણવ્યા છે જેઓ હિમાચલ પ્રદેશના રહેવાસી છે. તો ભારતના વ્યક્તિ છે એટલા માટે ખાસ કરીને યાદ રાખવું. જ્યારે મેજર સુગન ગવાણી પછી આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર મેજર સેન બીજા ભારતીય શાંતિ રક્ષક બનશે જેમણે દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન માટે સેવા આપી હતી અને તેમણે 2019માં યુએન સાન્ડ જેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તો આ બંને એવોર્ડો યાદ રાખવા. અને ભારત હાલ સંયુક્ત રાષ્ટ્રની મહિલા સૈન્યમાં શાંતિ રક્ષકનું 11મું સૌથી મોટું યોગદાન આપનાર દેશ પર બન્યો છે જેણે 124 મહિલાઓને તૈનાત કરી હતી અને ભારતીય પરંપરાગત યુએન પીકીપિંગ મિશન સૌથી મોટું સૈન્ય અને પોલીસ યોગદાન આપવા માટેનું એક રહ્યું છે. તો ખાસ કરીને આ મિશન અને રાધિકા સેનને યાદ રાખવા. ત્યારબાદ 2024ના બધા જ એવોર્ડો જોઈ લઈએ. તો કે શો પ્રાઇઝ એવોર્ડ તો કે શ્રીનિવાસ આર કુલકર્ણીને અને સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ તો કે રસ્કિન બોન્ડને. ત્યારબાદ ટ્યુરિંગ એવોર્ડ 2023 માટે તો કે અલ્વી વિગ્ડન્સનને અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 જેની માઇકલન હોલફ્રેમ એપલબેકને જેનું અનુવાદન તો કે કેરોસોલ છે જેને મળ્યો હતો. ત્યારબાદ વ્હાઇટ લીડ ગોલ્ડ એવોર્ડ જે ગ્રીન ઓસ્કર તરીકે વર્તાવાય છે જે પૂર્ણિમા દેવી બર્બનને મળશે જે આસામના છે. અને 2024 માટે લસુ મહારાજ એવોર્ડ જે પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને મળશે. જ્યારે ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ જે ગ્રીન નોબલ તરીકે ઓળખવામાં આવે છે જે અલોક શુક્લને મળશે. ત્યારબાદ ક્રિસ હ્યુમેનિટિકલ એવોર્ડ 2021 તો કે રતન ટાટાને અને 2023નો તો કે બિક્સ ગેર્સનને મળ્યો હતો. ત્યારબાદ વર્લ્ડ પ્રેસ ફોટો 2024 તો કે મોહમ્મદ સાલેમને મળશે. જ્યારે આર્યભટ્ટ પુરસ્કારની વાત કરીએ તો પાઉલિયા સુબ્બારાવને મળશે અને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની વાત કરીએ 2024નો તો કે અમિતાભ બચ્ચનને મળશે. જ્યારે એબલ પ્રાઇઝ મિશેલ ટેલાગ્લાસને, ઇરેશિયમ એવોર્ડ અમિતાવ ઘોષને અને 2024 માટે પિક્સેલ પ્રાઇઝ તો કે રિંકિયન રામામોટાને મળશે. જ્યારે મિસ વર્લ્ડ 2024ની વાત કરીએ તો ક્રિસ્ટિના પિંકાજો હતા જે ચેક રિપબ્લિકના હતા અને મિસ્ટર યુનિવર્સિટી 2023 તરીકે સેનિસ પેલેસ્ટિયો હતા જે નિકારાગુઆના હતા. અને 2023 માટે જીડી બિરલા એવોર્ડ તરીકે ડૉક્ટર અદિતિ શેન્ડેની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરીએ તો 58મો જગદીશ ગુરુ રંભાચાર્ય અને ગુલજારીલાલને આપવામાં આવશે અને કેપી નાબીબિયા એવોર્ડ તો કે એસ સોમનાથનને મળ્યો હતો. જ્યારે લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો કે સીકે નાયડુ, રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળ્યા હતા અને આસામનો વૈભવ સન્માન તો કે રંજન ગોગાઈને મળ્યો હતો. જ્યારે MS સ્વામીનાથન એવોર્ડ તો કે BR કંબોજને મળ્યો હતો અને 2023 માટે સ્ટાર રામાનુજન એવોર્ડ તો કે રૂઈ સિંગ આવ જાંગને મળ્યો હતો. જ્યારે સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં સંજીવને મળ્યો હતો મને જાણો માટે અને અંગ્રેજીમાં નીલમ શરણ ગોરને મળ્યો હતો રાગ જાનકી વિનંતી માટે. અને 23મો વ્યાસ સન્માન તો કે પુષ્પા ભારતીને યાદો માટે અને 23મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને મળ્યો હતો રુદ્ર સાત્વિક માટે. તો ખાસ કરીને આ 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવોર્ડો છે તો યાદ રહેવા જોઈએ મિત્રો. ત્યારબાદ તાજેતરમાં મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2024 ટાઇટલ કોણે જીત્યું છે તો કે ચાર્લ્સ લેક્સે જીત્યું છે આ ટાઇટલ. તો તાજેતરમાં મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2024નું ટાઇટલ ચાર્લ્સ લેક્લેસે જીત્યું છે.
જો હવે ફોર્મ્યુલા 1 કાર પિક્સની વાત કરીએ તો તેમની બધી જ ઇવેન્ટો જોઈ લઈએ, કારણ કે આમાં કન્ફ્યુઝન મિત્રો બહુ થાય છે. મને એટલું થાય તો તમને તો થવાનું જ છે ને. તો ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પિક્સની વાત કરીએ, જે બહેરીન ગ્રાન્ડ પિક્સ હતી જે મેક્સ વેરસ્ટેપને જીતી હતી. આમાં જે 8 ઇવેન્ટો લેવાની છે એમાં 5 તો મેક્સ વેરસ્ટેપને જ જીત્યું છે. તો એ રાખવું તો બહુ ઇઝી છે યાદ રાખવું. જે રેડબુલના ડ્રાઈવર છે, અને સાઉથ આરબ ગ્રાન્ડ પિક્સ એ પણ મેક્સ વેરસ્ટેપને જીતી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પિક્સ છે કાર્લોસ સેઇન્ટલે, જે ફેરારીના ઓલા છે જેને જીતી હતી. અને જાપાનિયા ગ્રાન્ડ પિક્સ જે મેક્સ વેરસ્ટેપને જીતી હતી. અને ચાઇનીઝ ગ્રાન્ડ પિક્સ જે પણ મેક્સ વેરસ્ટેપને જીતી હતી. અને મિયામી ગ્રાન્ડ પિક્સ જે લેન્ડો નોરિસે જીતી હતી, જે મેક્સ વેરના ડ્રાઈવર છે. ત્યારબાદ એમિલિયા મોન્ટેગ્રો ગ્રાન્ડ પિક્સ જે મેક્સ વેરસ્ટેપને, અને મોનાકો ગ્રાન્ડ પિક્સ જે ચાર્લ્સ લેક્લેર્ક છે જે ફેરારીના ડ્રાઈવર છે જેને જીતી હતી. તો ખાસ કરીને થોડુંક વધારે ડિટેલમાં તો નહીં, 1-2 વાર રિવિઝન કરી લેવું એટલે યાદ રહી જશે. નકર હું તો બેઠો જ, પાછી કોઈ રેસ આવશે એટલે રિવિઝન કરાવી દઈ. તો મિત્રો આ સ્ટાઇલ તમને કેવી લાગે તે માટે ખાસ કરીને આપણા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર પણ કરો. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં વોક ધ ટોક યોગ સત્રનું આયોજન ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? તો આનું આયોજન જીનીવા ખાતે કરવામાં આવ્યું છે, જે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. તો વોક ધ ટોક યોગ સત્રનું કાર્યક્રમનું આયોજન જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે યોગ દિવસની વાત કરીએ તો ભારતમાં 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તેમની રચના 7 એપ્રિલ 1948માં થઈ હતી. જે 7 એપ્રિલે જ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. અને મુખ્ય મથક તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હાલના હેડ તો કે ટેડ્રોસ એડેનોમ છે. તો ખાસ કરીને એટલું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે યાદ રાખવું. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે મે 2024માં તમાકુ અને ગુટખા ઉત્પાદનોના વેચાણ અને ઉત્પાદન વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો તેલંગાણા સરકારે આ પગલું લીધું છે. તો તેલંગાણા રાજ્ય સરકારે મે 2024માં તમાકુ અને ગુટખાના ઉત્પાદન, વેચાણ, ઉત્પાદન અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. તો તેલંગાણા સરકાર તમાકુમાં જે નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલા ઉત્પાદકના સંગ્રહ, વિતરણ અને વેચાણ પર 1 વર્ષ માટેનો પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 2024 એટલે કે 24 મે 2024થી 1 વર્ષ માટે લાગુ થયો છે. અને આ પ્રતિબંધ જે લોકહિતને લાદવા માટે મૂકવામાં આવ્યો છે, તેવી રીતના તેની જાહેરાત કરવામાં આવી હતી તેલંગાણાના સીએમ દ્વારા. ત્યારબાદ તમાકુનું ઉત્પાદન મોઢાનું કેન્સર, ઓરલ રિયુબ્રિકલ ફાઇબ્રોસિસ અને અન્ય ઘણા રોગોનું કારણ બને છે. જ્યારે 2002માં મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પ્રથમ વખત સવવા અથવા તો ધૂમ્રપાન વિનાની તમાકુ પર પ્રતિબંધ મૂક્યો હતો. અને તમારે જોઈ લેવું, જે વસ્તુની પ્રતિબંધ મૂક્યું હોય તે માર્કેટમાં વધુ વેચાય. દાખલા તરીકે ગુજરાતમાં જોઈ લઉં, દારૂની પ્રતિબંધ છે તો ગુજરાતમાં કેટલું વેચાય, મારા દીવ સુધી જાય. અહીંથી હવે તો શું કહેવું, તમને મારા કરતાં વધારે ખબર છે. તો તેલંગાણાની વાત કરીએ તો તેલંગાણાની માહિતી લઈએ તો એમનું કેપિટલ હૈદરાબાદ છે. સીએમ તો કે રેવંત રેડ્ડી છે. અને ગવર્નર તો કે સીપી રાધાકૃષ્ણન છે. અને 2 જૂન 2014ના રોજ ખાલી જગ્યા રાજ્યમાંથી તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું હતું. તો ખાલી જગ્યાની જગ્યાએ તમારે ખાલી જગ્યાને પૂરવાની છે. ત્યારબાદ તાજેતરમાં લિથુઆનિયાના રાષ્ટ્રપિતા એટલે કે રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? તો કે ગીતાનસા નેસેડા ચૂંટાયા છે. ત્યાંના તો કે લિથુઆનિયાના રાષ્ટ્રપતિ તરીકે ગીતાનાસ નેસેડા ચૂંટાયા છે. આ ગીતાનાસ નેસેડા છે એક પુરુષ છે. તો ખાસ કરીને માહિતી યાદ રાખવી, નામને નહીં જોવાનું, મેલ છે. ત્યારબાદ લિથુઆનિયાની વાત કરીએ તો તેમનું કેપિટલ વિલ્સન છે. ચલણ તો કે યુરો છે. અને પ્રમુખ તો કે ગીતાનુસન નેસેડા છે. જ્યારે પીએમની વાત કરીએ તો ઇગેન્ડા સિમોનાઇસ છે. તો ખાસ કરીને એટલું લિથુઆનિયા વિશે યાદ રાખવું. ત્યારબાદ 2024ના જેટલા પણ પ્રેસિડેન્ટ અને પીએમની જે નિયુક્તિ થઈ છે તેના વિશે નજર કરી લઈએ. તો ઈરાનના કાર્યકારી પ્રમુખ તરીકે મોહમ્મદ મોખબર, જ્યારે સાંડના મહામત ઇતિન ડેબિડ પ્રમુખ બન્યા હતા. સાંડના પીએમ તો કે અલાયા માટે હાનિયા, અને વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે લામેને. અને ક્રોએશિયાના પીએમ તો કે એન્ડ્રેસ પ્લાલોકોવિન, અને સ્ટોલેન્ડના પ્રમુખ તરીકે મંત્રી તરીકે જ્હોન સ્વીની બન્યા હતા.
જ્યારે પનામાની વાત કરીએ તો તેમના પ્રમુખ તરીકે જોસ રાઉન મુનિયો બન્યા હતા. જ્યારે સિંગાપુરની વાત કરીએ ને એના પીએમ તરીકે લોરેન્સ વોક બન્યા હતા. જ્યારે આઇસલેન્ડની વાત કરીએ તો તેમના પીએમ તરીકે બેનર્જી બેન્ટિંગસન બન્યા હતા. અને સ્લોવેકિયાની વાત કરીએ તો તેમના પ્રમુખ તરીકે પીટર પેલિગિન બન્યા હતા. જ્યારે અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે. જ્યારે જુડિથ સુમિયાન તુલુકા જે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગો પ્રમુખ તરીકે બન્યા છે, એટલે કે પીએમ બન્યા છે. ત્યારબાદ સેનેગાલિયાના પ્રમુખ તરીકે બાસિરો દિયામે ફાયે. જ્યારે પોર્ટુગલના પીએમ બન્યા છે લુઇસ મોન્ટેગો. અને આયર્લેન્ડના નવા પીએમ બન્યા છે સિમેન હેરિસ. જ્યારે પેલેસ્ટાઇનના નવા પીએમ બન્યા છે મોહમ્મદ મુસ્તફા. અને હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તામસ સુલેકિયો. જ્યારે પાકિસ્તાનના નવા પીએમ બન્યા છે શાહબાજ શરીફ. અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે આસિફ અલ જરદાસી. જ્યારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે પ્રબોધ સુબિયાન્ટો. અને યમનના પીએમ બન્યા છે અહેમદ અવદ બિન. જ્યારે અલ સાલ્વાડોરના પ્રમુખ બન્યા છે નાયબ બુકેલો. અને કઝાકિસ્તાનના પીએમ બન્યા છે ઓલઝાન્સ બેટેનોવ. જ્યારે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ બન્યા છે એલેક્ઝાન્ડર સ્ટબ. અને કોમોરોસીના પ્રમુખ બન્યા છે અંજલિ આસોમની. જ્યારે ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે બોન્ટેન્ડો એવેલોલ. અને તાઇવાનના રાષ્ટ્રપતિ બન્યા છે લાયસિંગ તે. જ્યારે ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ખુલ્લેઆમ ગે વડાપ્રધાન બન્યા છે ગેબિયન એટલ. જ્યારે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા છે ફેલિક્સ તિનસેન્ડી. તો ખાસ કરીને આ 2024ની પીએમ અને પ્રેસિડેન્ટની નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ મે 2024માં ડીઆરડીઓના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા સમય માટે લંબાવવામાં આવ્યો છે? પહેલાં તો તમારે ડીઆરડીઓના હાલના અધ્યક્ષ કોણ છે ને એને કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તો કે 1 વર્ષ એટલે કે 12 મહિના માટે આનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. તો મે 2024માં ડીઆરડીના અધ્યક્ષતાનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. જે ડૉક્ટર સમીર વી કામત જે ડીઆરડીઓના અધ્યક્ષ છે અને 31 મે 2024ના રોજ નિવૃત્ત થવાના હતા. પરંતુ હવે તેનો કાર્યકાળ તો કે 34 મે 2025 સુધી લંબાવવામાં આવ્યો છે. 30 મે 2025. આ ટાઈપ મિસ્ટેક છે તો જોઈ લેવું. હવે તેઓ સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ પણ છે. જ્યારે ડીઆરડીઓમાં સુધારવા માટે ભારત સરકારે ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિકની સલાહ જેઓ પ્રોફેસરના વિજય રાઘેવાનની અધ્યક્ષતામાં 9 સભ્યની પેનલની રચના કરી હતી. તો આ ડીઆરડીઓ વિશે આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ ડીઆરડીઓની વાત કરીએ તો તેમનું ફૂલ ફોર્મ જે ઇંગ્લિશમાં થાય છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા જે ગુજરાતીમાં તેનું ફૂલ ફોર્મ થાય છે. જેની રચના તો કે 1958માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને ચેરમેન તો કે સમીર વી કામત છે. અને તેનો કાર્યકાળ લંબાવી દીધો 2025 સુધી. જ્યારે સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો ખાસ કરીને એટલું ડીઆરડીઓ વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં એક જ સિઝનમાં 3 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા છે? તો પૂર્ણિમા શ્રેષ્ઠા બન્યા છે, જે એક જ સિઝનમાં 3 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડી આવ્યા. તો તાજેતરમાં એક જ સિંગલ સિઝનમાં 3 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ મહિલા પૂર્ણિમા શ્રેષ્ઠા બન્યા છે. તો ખાસ કરીને પૂર્ણિમા શ્રેષ્ઠા નામ યાદ રાખવું. જેઓ નેપાળના ગોરખાના છે. જેઓ 32 વર્ષ પર્વતારોહણ એક ફોટો જર્નાલિસ્ટ છે. જેઓ પૂર્ણિમા શ્રેષ્ઠા એક સિઝનમાં માત્ર 13 દિવસમાં 3 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર વિશ્વના પ્રથમ મહિલા તરીકે ઇતિહાસ રચ્યો છે. તો ખાસ કરીને ચર્ચામાં છે તો ખાલી નામ યાદ રાખવું. તો 4 વખત એવરેસ્ટ પર ચડી મૂક્યા છે. અને આ પહેલાં તેઓ 2018માં 1 વખત ચડ્યા હતા. હાલ તો કે 3 વખત 13 દિવસમાં ચડી ગયા. જ્યારે 55 વર્ષની જ્યોતિરાજે તો કે 16 જે ચડ્યા હતા, જે સૌથી જ્યોતિ અત્રે બન્યા હતા, જે સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે નામના કામ આવી હતી. અને 16 વર્ષના કામ્યા કાર્તિકેય જેઓ માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર સૌથી નાની વયના હતા. જ્યારે આ જ્યોતિ અત્રે સૌથી મોટી વયના હતા. અને જેણે સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યો છે જેઓ શેરપા નેપાળના છે કામિરીટા તરીકે. જ્યારે માઉન્ટ એવરેસ્ટની વાત આજ નથી કરતા આજે, કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જાય. માઉન્ટ એવરેસ્ટની આખી ડિટેલ્સ છે તો તમારી રીતના એક વખત વાંચી લેજો. જેને નેપાળમાં સાગરમાથા, તિબેટમાં સોલાલુંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આની આગળના વિડીયોમાં આની વચ્ચે વધારે ચર્ચા કરી હતી. ખાસ કરીને આજે સ્કીપ કરીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.
જય હિન્દ, જય ભારત.